તો બિહારમાં ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે। રેલીઓ અને જાહેર સભાઓ વચ્ચે જનતાને આકર્ષવા માટે વચનોની લાહણી શરૂ થઈ ગઈ છે। રાહુલ ગાંધી આજથી બિહારમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી રહ્યા છે, જ્યાં તેઓ આરજેડી નેતા તેજસ્વી યાદવ સાથે મુઝફ્ફરપુર અને દરભંગામાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે। મહાગઠબંધનના મેનિફેસ્ટોના પ્રકાશનના એક દિવસ પછી રાહુલ ગાંધીનો બિહારમાં આ પહેલો મોટો ચૂંટણી પ્રવાસ છે। બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તૈયારીમાં લાગી ગયા। બિહાર વિધાનસભાની ચૂંટણી એ 2 તબક્કામાં યોજાનાર છે। પ્રથમ તબક્કા માટે મતદાન 6 નવેમ્બરે અને ત્યારબાદ બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે અને મતગણતરી 14 નવેમ્બરે થશે। તો બિહારમાં ચૂંટણીને લઈ અને રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે હવે રાહુલ ગાંધી પણ આજથી પ્રચાર શરૂ કરવાના છે। તેજસ્વી યાદવની સાથે તેઓ પ્રચાર શરૂ કરી રહ્યા છે, ત્યારે ચૂંટણી નજીક આવતાની સાથે પ્રચાર પ્રસારનો દોર તેજ બન્યો છે। તો આ સાથે આક્ષેપ અને પ્રતિ આક્ષેપો પણ તેજ બની રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ પણ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે, ત્યારે આપણે જોયું છે કે તમામ રાજકીય પાર્ટીઓ એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતી જોવા મળી રહી છે।